માયાભાઈ આહિરે શું મિત્રો વાત કીધો પહલગામની ઘટના વિશે કહ્યું જવો નીકળ્યો ને ગઈકાલની દુઃખદ ઘટના ભારત માટેનું કલંક કહી શકાય. ભારતની સહન શક્તિનું આ માઠું પરિણામ છે. ભારતની સહન શક્તિ પહેલી વાર જોયું આવું. આગળ તમને આખો વિડીયો બતાવું. પહલગામની અંદર જે ઘટનાની અંદર મિત્રો વાત કીધો જે 28 લોકોના જીવ ગયા છે ને, આખો દેશ હલી ગયો છે અને હલવો પણ જરૂરી છે. કારણ કે પાકિસ્તાનની જે પબ્લિક જે આ મિત્રો વાત કીધો પબ્લિકના નામે જે આપણા દેશની અંદર રહી રહ્યા છે ને એની અંદર જ મિત્રો આતંકવાદીઓ પેદા થાય છે. અને મિત્રો વાત કીધો પછી આપણે આવું ભોગવવું પડે છે. તો ખાસ કરીને આતંકવાદીઓ વિશે મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે પીએમ મોદી સાહેબ પણ રિએક્શન લઈને મિત્રો વાત કીધો એક્શનમાં આવી ગયા છે કે આને ભાઈ ખુલ્લેઆમ હવે જાહેરની અંદર ભાઈ સર્વિસ દઈને ભાઈ ફાંસી દેવી પડશે. કારણ કે મિત્રો જ્યાં સુધી આ પકડાશે નહીં ને ત્યાં સુધી મિત્રો મને નથી લાગતું કે આપણા ભારત દેશના લોકો સુશશે, સૈનિકો ખુશશે. તો ખાસ કરીને મિત્રો વાત કીધું જે માયાભાઈ આહિર ઇમોશનલ થયા છે તો એના વિશે તમે શું કહેશો? વિડીયોના ભાઈઓ બંને એટલું શેર કરી દેવાનું છે કારણ કે માયાભાઈ આહિર ખુલ્લેઆમ મિત્રો વાત કીધું રડી પડ્યા છે. રડવું પણ જરૂરી છે. વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળીને આ વિડીયો જોવો ભાઈ. નીકળ્યો ને ગઈકાલની દુઃખદ ઘટના ભારત માટેનું કલંક કહી શકાય. ભારતની સહન શક્તિનું